રાજકોટમાં બાબા બાઘેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પત્રકાર પરિષદ યોજી અને વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। તેમણે દેશની એકતા અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે તમામ રાજકીય પક્ષોએ કામ કરવું જોઈએ તેવું જણાવ્યું હતું અને દેશની શાંતિ અને સુરક્ષા માટે અશાંતિ ફેલાવતા તત્વોને ઓળખવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું હતું। વિવિધ પ્રકારની સામાજિક અને ધાર્મિક પડકારો અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે હિન્દુ સમાજના એકતા જળવાઈ રહે તે પર ભાર મૂક્યો હતો। કોઈપણ સનાતનીને સમસ્યા હોય તો પોતાની પાસે આવવા માટે તેમણે અપીલ કરી હતી। દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરના મુદ્દે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં જય કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમો યોજવાની જાહેરાત પણ કરી હતી। देश में अखंडता, एकता और भारत का जो अभिप्राय है, भारत के सनातन का जो वसुधैव कुटुंबकम और शांति व्यवस्था का जो संकल्प है, उस व्यवस्था में चाहे वो नव पार्टियां हो गठित हों अथवा पुरानी पार्टियां हो, सभी लोगों की जिम्मेदारी, सभी सदस्यों की, भारतीयों की जिम्मेदारी और पार्टियों की तो और ज्यादा जिम्मेदारी है। भारत में फूक जिहाद, मूत्र जिहाद, लैंड जिहाद, लव जिहाद के बाद एक नया जिहाद का इजाफ हुआ है जिसका नाम है फ्रेंड जिहाद। जो उत्तर प्रदेश की सूर्या की घटना हुई है, सूर्या नाम के बालक की, वो दोस्ती जिहाद था। गुजरात का दक्षिण गुजरात भी वर्तमान में धर्मांतरण और लव जिहाद से बहुत ग्रसित है। पूरे भारतवर्ष में हम इसके लिए कार्य कर रहे हैं, इसीलिए लगातार धाम को, सनातन को और हम संतों को टारगेट किया जाता है।